વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? આજે બધા મજામાં છો ને? તો ચલો આપણે ભણીએ. શું ભણીએ? તો વિષય ગણિતમાં આજે સંખ્યા જ્ઞાન આપણે ભણવાનું છે. તો 51 થી 100 અંકોની સમજ લઈશું, એને વાંચન કરીશું અને લખીશું પણ આપણે. બરાબર? તો પહેલા આપણે શું શીખી ગયા? અંક 1 થી 50 સુધીને આપણે શીખી ગયા ને? તમે નોટબુકમાં અને તમારી ચોપડીમાં લખ્યું હશે. તો પહેલા આપણે અહીંયા થોડું વાંચન કરી લઈએ, પછી આપણે તેને લખતા પણ શીખીશું. ઓકે? તો ચલો, આ શું છે? ગુજરાતી અંક 1 થી 100 સંખ્યા જ્ઞાન છે ને? આ ચાર્ટ છે. તો આપણે વારાફરતી વાંચીશું. તો પહેલો અંક કયો છે વિદ્યાર્થીઓ? 1, પછી 2, 3 ગડે 3, 4 ગડે 4, પછી શું આવે? 5 ગડે 5. આ કયો છે અંક? 6 ગડે 6, 7 ગડે 7, 8 ગડે 8, 9 ગડે 9. 9 વડે 9 પછી કયો અંક આવે? તો એકડે મીંડે 10. અને શું કહેવાય? એકડે 1 અને 0. એકડે મીંડે 10. એકડે મીંડે 10 પછી શું આવે વિદ્યાર્થીઓ? તો 2 એકડા 11. એકડો અને એકડો શું વંચાય? 2 એકડા 11. એકડો અને બગડો તો શું વંચાય? એકડ બગડ 12. એકડ તગડ 13. એકડો અને ચોગડો શું વંચાય? એકડ ચોગડ 14. પછી શું આવે? એકડ પાછળ 15. એ જ રીતે એકડ છગડ 16. એકડ સાતડ 17. એકડ આઠડ 18. એકડ નવડ 19. અને બગડે ને મીંડે 20. બગડો અને શૂન્ય તેને શું વંચાય વિદ્યાર્થીઓ? 20. પછી શું હવે? બગડ એકડ 21. 2 બગડા 22. બગડ તગડ 23. બગડ ચોગડ 24. બગડ પાછળ 25. બગડ છગડ 26. બગડ સાતડ 27. બગડ આઠડ 28. બગડ નવડ 29. ત્રગડે ને મીંડે 30. ત્રગડે ને મીંડે 30 એટલે ત્રગડો અને શૂન્ય શું છે? 30. ચલો, 30 પછી કયો અંક આવે અને શું કહેવાય? આ કયો અંક છે? ત્રગડો ને એકડો એને શું બોલાય? ત્રગડો ને એકડો. ત્રગડ એકડ 31 બોલાય. ત્રગડ એકડ 31 પછી ત્રગડ બગડ 32 આવે. પછી 2 તગડા 33. ત્રગડ ચોગડ 34. ત્રગડ પાછળ 35. ત્રગડ પાછળ 35 પછી કયો અંક છે? હવે તો તમને આવડશે ને? ચલો બોલો. ત્રગડ છગડ 36. ત્રગડ સાતડ 37. ત્રગડ આઠડ 38. ત્રગડ નવડ 39. ચોગડે ને મીંડે 40. ચોગડો અને શૂન્ય. મીંડાને શૂન્ય પણ કહેવાય. તો ચોગડો અને શૂન્ય 40. 40 પછી શું આવે? ચોગડ એકડ 41. શું વંચાય? ચોગડ એકડ 41. પછી શું આવે? ચોગડ બગડ 42. ચોગડ તગડ 43. 2 ચોગડા 44. 2 ચોગડા 44 પછી કયો અંક છે? ચોગડ પાછળ 45. ચોગડ છગડ 46. ચોગડ છગડ 46 પછી કયો અંક છે? ચોગડો અને સાતડો શું વંચાય? ચોગડ સાતડ 47. શું વંચાય? પછી ચોગડ આઠડ 48. ચોગડ નવડ 49. શું બોલાય? 49. અને પાંચડો અને શૂન્ય શું વંચાય? 50. બરાબર? હવે જો વિદ્યાર્થીઓ આપણે શું બોલ્યા? 1 થી 50 સુધીને આપણે સમજ પડી તમને?
હા પડી હશે હે ને? તો તમારે ઘરે તેનું વાંચન કરવાનું છે અને લખવાનું પણ છે. હવે આપણે પાછળ એકડ 51 થી એકડે ને 2 મીંડા એટલે એકડો અને 2 શૂન્ય એટલે 51 થી 100 સુધીને આપણે લખતા અને વાંચતા શીખીશું, જે તમારે મારી સાથે લખવાનું છે. તો ચલો આપણે પહેલા શું કરીશું? પાછળ એકડ 51 પાછળો અને એકડો 51. પછી શું આવે બાળ મિત્રો? તો પાછળ બગડ 52. પાછળો અને બગડો કેવી રીતે લખાય? તો પાછળો અને બગડો. ચલો હવે પાછળો અને બગડો 52 પછી શું આવે? તો મેડમ પાછળો અને ત્રગડો એટલે પાછળ તગડ 53. પછી શું આવે? તો પાછળો અને ચોગડો. તો શું વંચાય? પાછળ ચોગડ 54. હવે બે પાછળા શું વંચાય? બોલો તો. બે પાછળા 55. પછી શું આવે? તો પાછળ છગડ 56. શું બોલાય? પાછળ છગડ 56. પાછળ છગડ 56 પછી પાછળો અને સાતડો. અને શું કહેવાય? અને શું વંચાય? પાછળ સાતડ શું વંચાય? તો પાછળ સાતડ 57. પાછળ આઠડ પાછળો અને આઠડો શું વંચાય? તો પાછળ આઠડ 58. હવે વિદ્યાર્થીઓ 58 પછી શું આવે? તો પાછળો તો આપણે મૂકી દઈએ, બરાબર. હવે આઠડો પછી શું આવે? તો નવડો. 9 વડે 9 આવે ને? તો હવે અને શું વંચાય? પાછળ 9 59. શું વંચાય? 59. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પાછળ 9 59. પછી શું આવે? તો 6 ગળે 6 અને 9 વડે 9 પછી શું આવે? એકડે મીંડે 10 આવે ને? તો 10 નો મીંડું લઈ લેવાનું, શૂન્ય લઈ લેવાનું. એટલે છગડે ને મીંડે 60. ચલો 60 પછી શું આવે? છગડ એકડ 61. છગડો અને એકડો અને શું વંચાય? છગડ એકડ 61. હવે તેના પછી છગડો અને બગડો એટલે છગડ બગડ 62. શું વંચાય? છગડ બગડ 62 પછી શું લખાય? તો છગડ તગડ શું વંચાય? 63. 63 પછી છગડ ચોગડ 64. પછી શું આવે? છગડ પાછળ 65. ચલો બાળ મિત્રો, બે છગડાને શું વંચાય? ખબર છે? બે છગડાને 66 બોલાય. શું બોલાય? 66. 66 પછી શું આવે? તો છગડ 67 67. છગડ 67 પછી છગડ આઠડ આવે એટલે 68. છગડ આઠડ 68 પછી શું લખાય? આઠડો પછી નવડો આવે ને? તો અહીંયા ઘડી શું લખાય? છગડો અને નવડો. તો જેવી રીતે અહીંયા ઘડી 59 બોલાય એવી રીતે અહીંયા ઘડી 69 બોલાય. શું બોલાય? તો અહીંયા ઘડી આપણે 69 બોલાય. હવે છગડ નવડ 69, છગડો પછી સાતડો આવે એટલે 7 લખવાનું અને નવડો પછી શું આવે? 10 આવે એટલે 10 નું શૂન્ય આપણે લઈ લેવાનું અને અહીંયા ઘડી શૂન્ય લખી દેવાનું એટલે 7 ને મીંડે 70. બરોબર વિદ્યાર્થીઓ? હવે સાતડ એકડ અહીંયા ઘડી આવશે. 70 પછી સાતડ એકડ 71. શું વંચાય? સાતડ એકડ 71. પછી એકડા પછી બગડો આવે એટલે સાતડાનો એનો એ અને નીચે બાજુમાં બગડો લખવાનો એટલે સાતડ બગડ 72. શું વંચાય? સાતડ બગડ 72. પછી તો બાળ મિત્રો તમને આવડશે ને? સાતડ તગડ 73. પછી શું આવે? સાતડ ચોગડ 74. પછી શું આવે? સાતડ પાછળ 75. પછી કયો અંક આવે? તો સાતડ છગડ 76. હવે
76 પછી બે સાતડા ને શું કહેવાય? કોણ બોલશે? તો બે સાતડાને 77 વંચાય. શું વંચાય? ચલો, બે સાતડા 77 પછી 7 8 78. 7 ને 8 78 પછી 7 90. શું વંચાય? 79. શું વંચાય? હવે સાતડો પછી આઠડો આવે છેલ્લું, અને નવડો પછી એકડે મીંડે 10. એટલે 10 નું શું લેવાનું? આગળ મેં જે શીખવાડ્યું હતું ને, 10 નું શૂન્ય અહીંયા લઈ લેવાનું. એટલે આઠડો ને મીંડું, અને શું વંચાય? આઠડે ને મીંડું 80. ચલો, 80 પછી આઠડ એકડ 81. શું વંચાય? આઠડ બગડ 82. આઠડ તગડ 83. 83 પછી કયો અંક આવે? 83 પછી ટીચર 84 આવે. તો 84 કેવી રીતે લખાય? તો આઠડે 8 ચોગડે 4. આઠડ ચોગડ 84. 84 પછી કયો અંક આવે? તો આઠડ પાછળ 85. 85 પછી શું આવે? તો ટીચર 86 આવે. તો 86 કેવી રીતે લખાય? તો આઠડ છગડ 86. 86 પછી 87. તો 87 કેવી રીતે લખાય? તો આઠડો અને સાતડો. આઠડ સાતડ 87. 87 પછી 88 આવે, હે ને? તો 88 કેવી રીતે લખાય? તો બે આઠડા 88. પછી શું આવે? 88 પછી 89. તો 89 આઠડ 90 89 પછી 90 આવે. તો 90 કેવી રીતે લખાય? તો આઠડા પછી નવડો આવે તો 9 લખવાનું, અને નવડા પછી 10 આવે તો 10 નું શું લેવાનું? જેવી રીતે મેં આગળ તમને શીખવાડ્યું 60 માં શીખવાડ્યું ને, જો 60 માં શીખવાડ્યું, 70 માં શીખવાડ્યું, પછી 80 માં પણ શીખવાડ્યું. એવી રીતે 9 પછી 10 આવે, અને 10 નું શૂન્ય આપણે લઈ લેવાનું અને અહીં લખવાનું. તો નવડે ને બે મીંડા, નવડે ને એક મીંડું 90. નવડે ને એક મીંડું 90. ચલો, 90 પછી શું આવે? તો 90 નો 9 લઈ લેવાનો, અને પછી એકડ 1 લખવાનો. એટલે 90 એકડ 91. પછી શું આવે? 90 બગડ 92. 92 પછી શું આવે વિદ્યાર્થીઓ? તો ટીચર 93 આવે. તો 93 કેવી રીતે લખાય? હવે તો તમને આવડી ગયું હશે. તો 90 તગડ 93. 93 પછી શું આવે? તો 90 ચોગડ 94. 94 પછી 95 આવે. તો 95 કેમ લખાય? તો 90 પાછળ 95. 95 પછી 96 આવે. તો 96 કેવી રીતે લખાય? તો નવડો અને પાછળ પછી શું આવે? તો છગડો. તો 90 છગડ 96. હવે તો આગળ શું લખીશું? તો 90 છગડ 96 પછી 90 સાતડ 97. 97 પછી શું આવે? તો નવડો અને આઠડો 98. 98 પછી 99 આવે. તો નવડાનું નવડું લખી દેવાનું, અને આઠડે 8 પછી 9 વડે 9 આવે. આવે ને? તો બે નવડા શું આવે? શું બોલાય? 99. હવે નવડો પછી શું આવે? તો અહીંયા આગળ એકડે મીંડે 10, અને નવડો પછી 10 આવે તો 10 નું મીંડું લઈ લેવાનું. એટલે અહીંયા આગળ જો મીંડું આવી ગયું. તો એકડે ને બે મીંડા 100. આપણે શું શીખ્યા? તો 51 થી લઈને 100 સુધીને આપણે અંક લખતા અને વાંચતા શીખ્યા. એ તમે તમારી ચોપડી અને નોટબુકમાં અવશ્ય લખજો. બરાબર? તમારું ધ્યાન રાખજો.